એના શોખની માલિપા અહીંયા આ કાળી દેવીના નામથી નારિયેળના 50 રૂપિયા. અહીંયા કાળી દેવીને જેટલા માનતા બહેનો ને કેવું, ભાઈઓ ને કેવું, બધાની આંગળીઓ ઊંચી હોય છે કે કાળી દેવીનું કદાચ પરિવાર હોય, એ કાળી દેવીનું કદાચ પરિવાર હોય ને વેરા ચોકડી મને રોહિત દેવી પૂજક ને તમારી કાળી દેવીને ઓગણે બોલાયો હોય અને વેરા ચોકડીએ કદાચ મોઈવાળા પરિવારના ઓગણે હું કાળી દેવી એ તમારા જોડેથી હું એક નારિયેલ ખાતી જઉં ને વેલા ચોકડીની માલિપા હું કાળી દેવી ખમા ના બોલતી જઉં તો જગત મેં મને કાળી દેવું જેવું ધર્મ નહીં કહેવાનું. બહેનો ને ભાઈઓ ને બધાને કેવું કે 51 રૂપિયા એક નારિયેલના નારિયેલ જ છે. નારિયેલ ઉપર બીજું તો કઈ માંગતો નથી. જેટલા હોય મોઈ વાળા પરિવાર એમાંથી 501 રૂપિયાનું નારિયેલ કોણ ખવડાવે છે એવા મારે 10 નામ જોવે છે. બગાડો ઢોલી. દેવીને નારિયેલ ખવડાવવાનું છે 501 રૂપિયા. નામ નામ બોલ તારું નામ. ભરત 501 રૂપિયા શું નામ? સોનલ બેન કાલુભાઈ તરફથી 501 રૂપિયા કાળી દેવીના નારિયેલના અંદર. મહેશ હંસરાજના તરફથી 501 રૂપિયા. સગતનો ભૂવો જોજા જાજા એ દુનિયાના શોખની માલિકા 101 રૂપિયા નામ ની બોલે રામ ભરું છે. જાજા જાજા મને કાળી દેવીને કદાચ કુવાસીએ નારિયેલ ખવડાયું 501 રૂપિયાનું ભયે સગતના ભુવાએ ખવડાયું અને કદાચ દુનિયાના શોખની મારી પર નારિયેલ ખાતી જવું અને આદિ અનાદિ હુદી ખમા બોલતી ના જવું તો મને એ મોયવાળાની કાળી દેવી નહીં.
મંદિરમાં છોકરા નહીં, એ મારા મંદિરમાં છોકરા નહીં, તો મઢમાં બેઠી બેઠી હું દેવી શું કરું? એ હું કારી દેવી સખત હું વિહત શું કરું? તેથી દેવી કેવું બોલે, વાહો વાયો ચાલવા જઈ, વાહો વાયો ચાલવા જઈ, ઉપડી ગઈ. બે નામ થયા છે, 10 પૂરા કરવાના છે. ભટ્ટનો દીકરો કયો છે? મરદનો દીકરો, મરદ મુસારો. અહીંયા 2 નામ થયા છે, 8 નામ બાકી છે. 8 નામ કયો પૂરો કરે છે? મરદ મુસારાનો દીકરો હે, એ 501 રૂપિયાનું નામ પૂરું કરે. જાજા ખાતે ખોતર આવવા દઉં તો મને કાળી દેવીને ખોટ વાગી જાય. એ ત્રીજું નામ બોલાયું મારા ભાઈએ, મારા મરદ મુસારે. જાજા જાજા ચોથું નામ કોઈ કુંવાસી બોલાઈ જાય, અને કુંવાસી ને દીકરો ના હોય, અને દીકરો કદાચ હું રાજપુર ગાવડી એ જાગતી જોગણી હાલવા ના આવું ને તો મને માથા વગરની જોગણી મારી દેવીના ગોનાના અંદર 500 રૂપિયા આલ્યા હે. જો કદાચ દીકરી આલ્યા કે કોઈ દીકરા આલ્યા હે, એડા ચોકડિયાની માલિપા એ કોઈ દારૂ કદાચ સિવિલના પગડીએ તમને જળવા દઉં તો તમારા બાપનું હાવજ એ હું તમારી વિહેરી બની દઉં.